નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 15 મારો શબ્દકોશની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આ રીતનું આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 15 મારો શબ્દકોશ। તમે ધોરણ 6 થી સંસ્કૃત વિષયનો અભ્યાસ કરો છો। અહીં આપેલ વિગત સામે તેના સંસ્કૃતમાં નામ લખવાના છે। જેમ કે અનાજની સામે તમે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, ડાંગર ગુજરાતીમાં નામ ન લખતા તેનું સંસ્કૃતમાં નામ લખવાનું છે। આ રીતે અન્ય વિગતની નોંધ કરો। તો હવે જોઈએ આગળ। તમારા ઘર કે ફળિયામાં સંસ્કૃત પરિચયવાળી વ્યક્તિ અથવા સંસ્કૃત વિષય સાથે કોલેજમાં અભ્યાસ કરતી વ્યક્તિની મુલાકાત કરો। સંસ્કૃત વિશે થોડું જાણો અને જરૂરી નોંધ કરો। સંસ્કૃત ભાષાનો જન્મ ભારતીય ઉપખંડમાં થયો હતો અને સંસ્કૃતને વિશ્વની પ્રથમ વાંચેલી, લખાયેલી અને સમજાતી ભાષાનો દરજ્જો મળ્યો છે। સંસ્કૃતનો વિકાસ બે તબક્કામાં થયો છે। એક વૈદિક સંસ્કૃત, જે આપણા વેદ, ધર્મશાસ્ત્ર, મહાભારત, રામાયણ, ઉપનિષદ વગેરેમાં લખવામાં આવ્યા છે। ત્યાર પછી આગળ જોઈએ। તમારા મિત્રને ઘરે સંસ્કૃત શ્લોક પુસ્તિકા અથવા સંસ્કૃત શ્લોક પુસ્તકો છે? રજાના દિવસે મુલાકાત કરીએ પુસ્તક વિશે નોંધ કરો। હા, મારા મિત્રના ઘરે સંસ્કૃતના પુસ્તકો છે, જેમાં આપણા 4 વેદનો સમાવેશ થાય છે, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદનો પણ સમાવેશ થાય છે। આવા પુસ્તકો છે। આ ઉપરાંત અમરકોશ, બૃહદ સંહિતા, ગીત ગોવિંદ વગેરે પુસ્તકો પણ હતા। તેમજ શ્રીમદ ભાગવત ગીતાજીના પુસ્તક હતા, જેમાં શ્રી કૃષ્ણએ અર્જુનને સંભળાવેલ તમામ શ્લોક તથા અધ્યાય હતા। ત્યાર પછી મિત્રો આ રીતના તમારે લખવાના છે। અનાજ છે તો ભાસઃ, ગોધુમ, ચણક, ચવલ અને યવઃ। પક્ષી ચટક, શુષ્ક, મયુર, કાક, હંસ। ફૂલમાં ફલમ, ફૂલની અંદર કમલમ। ત્યાર પછી ચંપક, પુષ્પરાજ, માલતી અને કંતકમ। પ્રાણીમાં સિંહ, સસક, હરિણ, હસ્તી, વ્યાઘ। પોશાકમાં કોટમમ, ધૈત્રમ, શાટિકા, ઉપધાનમ, પ્રવારઃ। પછી સંખ્યામાં 1, 2, 3, 4, 6। વારમાં રવિવારસ્ય, સોમવારસ્ય, ભોમવારસ્ય, બુધવારસ્ય, ગુરુવારસ્ય। ઉત્સવમાં હોળી, રક્ષાબંધન, દીપાવલી, દસરા, જન્માષ્ટમી। અને ત્યાર પછી અંગમાં આવે છે મસ્તક, નખ, પુષ્ટમ, ભુજ, નેત્ર। ફળમાં આવે છે સેવમ, આમ્રફલમ, અમૃતફલમ, કલિંગમ અને દાડિમ। તો આ તો મિત્રો આપણું ધોરણ 8ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટ નંબર 15નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તેમજ સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે।